ધમાકેદાર એન્ટ્રી કરી છે। સોમવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। રાજ્યના 29 જિલ્લાના મોડી રાત્રે રાજ્યના 168 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં 113 મિલીમીટર નોંધાયો છે। 4 જિલ્લામાં વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા, થરાદ અને દિયોદરમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। પંચમહાલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે ગોધરામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। છોટાઉદેપુર, નસવાડી, પાવી જેતપુરમાં પણ વરસાદ નોંધાયો છે, જ્યારે અરવલ્લીમાં પણ મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। અરવલ્લીમાં 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે। મેઘરજમાં 65 મિલીમીટર, માલપુરમાં 35 મિલીમીટર, બાયડમાં 49 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ગાંધીનગરના દહેગામમાં 12 કલાકમાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના અમીરગઢમાં 114 મિલીમીટર, દાંતામાં 152 મિલીમીટર, પાલનપુરમાં 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે અમદાવાદમાં 24 કલાકમાં 1 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। રાજસ્થાન અને ગુજરાત પર બનેલી સિસ્ટમથી આબુ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। એ જોતા આગામી 24 કલાકમાં સમગ્ર દેશમાં ચોમાસું ફેલાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરથી પસાર થતી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે। હાલમાં અત્યાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 42% વરસાદ નોંધાયો છે। આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા છે અમદાવાદથી અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ। અમદાવાદની અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેટલા ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને કયા કયા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે?